ધારાસભ્ય કૌશિક વેકરિયાના જન્મદિવસે પાટીલે આપી સરપ્રાઈઝ। અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના જન્મદિવસ નિમિત્તે અમરેલી વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ રીતે સામાજિક સંસ્થાઓ યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। આ દરમિયાન સીઆર પાટીલે મુલાકાત લઈ સરપ્રાઈઝ આપી હતી। પ્રથમ કૌશિક વેકરિયાના વતન અમરેલી તાલુકાના દેવરાજીયા આંગણવાડી ખાતે માસૂમ ભૂલકાઓ સાથે ઉજવણી કરવામાં આવી, જે બાદ અમરેલી તાલુકાના બાબાપુર ગામમાં સર્વોદય સરસ્વતી મંદિરના બાલઘર ખાતે વિશિષ્ટ બાળકોને સ્કૂલ બેગ સહિત કીટ વિતરણ કરી જાળિયા ગામમાં સિંદૂર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિસાવદરના નિયત કાર્યક્રમ દરમિયાન અમરેલી પહોંચી ગયા। કૌશિક વેકરિયાના જન્મદિવસની સરપ્રાઈઝ આપી સીઆર પાટીલે જાળિયા ગામમાં સિંદૂર વનનું લોકાર્પણ કર્યું। સીઆર પાટીલ સાથે મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। ભાજપવાળા રૂપિયા આપે તો લઈ લેજો, પણ મત તો કોંગ્રેસને જ આપજો, કડીમાં ગેનીબેન ઠાકોર ગરજ્યા। ભાજપવાળા કઈ નાના મોટી લોટ લાલચ કઈ પૈસા નામ બધું કરે તો કઈ આઈડા રાયડું વેચીને કે મજૂર કરીને ભેગા કરેલા નથી। આલે તો લઈ લેજો, વાપરવા તો વાપરજો, ના વાપરવા રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો। કંઈક આ પ્રકારે આડકતરી રીતે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા। ગેનીબેન ઠાકોરે કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે રાજપુરા ગામે કોંગ્રેસની સભામાં કોંગ્રેસ માટે મત માંગતી વેળાએ ભાજપ પર પ્રહાર કરતા લોકોને અપીલ કરી કે ભાજપવાળા લાભ લાલચમાં પૈસા આપે તો લઈ લેજો, તમારે વાપરવા હોય તો વાપરજો, નહીં તો કોંગ્રેસના નેતા રમેશભાઈના કામમાં વાપરજો, પણ મત કોંગ્રેસને જ આપજો। બીજી તરફ કડી બેઠક પર જીત મેળવવા કોંગ્રેસે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે। ખાનગી હોટલમાં ઠાકોર સમાજની મીટિંગ મળી, જોટાણા અને કડી વિસ્તારના ઠાકોર સમાજના મતદારોને ભેગા કરી રીઝવવા પ્રયાસ કર્યો। મીટિંગમાં જગદીશ ઠાકોરે કહ્યું કે ભાજપ છેલ્લી ઘડીએ કતકડું કરશે, પણ આપણે વધુમાં વધુ મતદાન કરી જીતવાનું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો સમય પૂર્ણ, હજારો ઉમેદવારો ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે સજ્જ। 22 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામશે। 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી થશે, જેના માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો। 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। 2 દિવસ બાદ ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થશે। હજારો ઉમેદવારો ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે સજ્જ છે। આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે। 25 જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી થશે। આ તરફ કચ્છની 166 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે। આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી તાલુકા પંચાયતોમાં ભારે ભીડ જોવા મળી। છેલ્લા દિવસે અનેક દાવેદારો શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું। પદ્ધર ગામે 2 પેનલ વચ્ચે જામશે ખરાખરીનો જંગ। પદ્ધર ગામ પંચાયતમાં વર્ષોથી અટવાયેલા પ્રશ્નોને લઈને ચૂંટણી જંગ જામશે। માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં જામ્યો ત્રિપાંખીયો જંગ। રથનાલમાં વર્ચસ્વની લડાઈ વચ્ચે મોટા રાજકીય નેતાના પુત્રએ સરપંચ માટે દાવેદારી નોંધાવી। આ બાજુ અરવલ્લીના બાયડ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ। વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ પંચાયત। કોકિલાબેન નવલસિંહ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની। અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયતને આપશે ઇનામ। વિકાસના કામો માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે ધારાસભ્ય। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં અત્યાર સુધીમાં 4 ગ્રામ પંચાયત સમરસ થઈ। કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાડ્યું ભંગાણ, આખું ગામ આજે ભાજપમાં જોડાયું। કડી તાલુકાના કૈયલ ગામ ભાજપમાં જોડાયું છે। પ્રમુખ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે। મહત્વનું છે કે કૈયલ ગામનું 1500નું છે વોટિંગ। અમદાવાદમાં ઘરેથી કયા વગર કાર લઈને નીકળેલા યુવકે 3 વાહનોને લીધા અડફેટે, પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ। માતેલા સાંઢની માફક કાર પર આવી અને વાહનોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો। રોડ પર મોતના તાંડવના આ દ્રશ્યો અમદાવાદના ઈસનપુરના છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન અકસ્માતનો કિસ્સો સામે આવ્યો। ઘોડાસર પાસે એક કાર ચાલક યુવક ઘરેથી કહ્યા વિના ગાડી લઈને વહેલી સવારે નીકળ્યો। ઈસનપુરથી ઘોડાસર સ્મૃતિ મંદિર જવાના રસ્તા ઉપર વહેલી સવારે 4:45 વાગ્યાની આસપાસ ટાટાની ગાડી લઈને એક યુવક ફૂલ સ્પીડમાં નીકળ્યો હતો। કાર એટલી સ્પીડમાં ચલાવી કે કાબુ ગુમાવી દીધો। પછી કાર 3 થી 4 રાઉન્ડ ફરી ગઈ અને અનેક વાહનોની ટક્કર મારતી ગઈ। યુવકે પૂરપાટ ઝડપે ગાડી દોડાવી લોકોના જીવ જોખમમાં મૂકી દીધા। ગાડીની સ્પીડ એટલી હતી કે બાજુના ડીપીમાં પણ બ્લાસ્ટ થયો। બાદમાં માય ચોઇસ હેન્ડલૂમ નામની દુકાન પાસે ગાડી પૂર ઝડપે ટકરાઈ, જેના કારણે ગાડી પલટી ખાઈ ગઈ। અકસ્માત એટલો ગંભીર હતો કે દુકાનની નજીક પડેલા 3 વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો। બનાવના કારણે વહેલી સવારે ચાલવા નીકળેલા સિનિયર સિટીઝનમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો। બનાવ અંગે જાણ થતાં જે ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। સુરત અને ભુજમાં રૂવાડા ઉભા થઈ જાય એવો થયો અકસ્માત, ઝાડ પર ચડી ગઈ ગાડી, જુઓ વિડીયો। અકસ્માત એવો થયો કે કાર પલટીને ગલોટિયા ખાધા બાદ આ રીતે ઝાડ અને ઝાખરામાં જઈને પડી ગઈ હતી।
સુરતના માંગરોળમાં અકસ્માત સર્જાયો. વાંકલ જંખવાવ રોડ પર વેરાવી ગામ નજીક કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને કાર અચાનક પલટીને આ રીતે ઝાડ પર ચડી ગઈ. કહેવાય રહ્યું છે કે કાર ચાલક માંડવીના બલેઠી ગામનો વતની છે. દાવા પ્રમાણે કારમાં ચાલક સહિત 5 લોકો સવાર હતા, પરંતુ સદનસીબે તમામનો આબાદ બચાવ થયો. જો કે અકસ્માતમાં આ રીતે કાર ઝાડ પર ચડી ગઈ હોવાનો વિડીયો ખૂબ ચર્ચાના કેન્દ્રમાં છે. સુરતમાં બેફામ ટેમ્પા ચાલકની બેદરકારીથી બાઇક ચાલક રોડ પર ફંગોળાયો. સુરતમાં ટેમ્પો ચાલકની ઝડપની મજા અન્ય લોકો માટે સજા સાબિત થઈ ગઈ. આ દ્રશ્યો કીમ ગામના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામેના છે. બ્રિજ ઉતરીને પૂરપાટ આવતા ટેમ્પા ચાલકે જોયા વગર યુટર્ન મારી લીધો, ત્યારે સામેથી પૂરપાટ બાઇક પર આવતો પરિવાર ટેમ્પા સાથે ધડામ દઈને ટકરાયો. બાઇક ચાલક બ્રેક મારે તે પહેલા જ ટેમ્પા સાથે ટકરાતા બાળક સહિત દંપતી રોડ પર પટકાયા હતા. જોકે સદનસીબે પાછળથી કોઈ મોટું વાહન આવતું ન હોવાથી ત્રણેયનો જીવ બચી ગયો. માત્ર સામાન્ય ઈજાથી ઘાત ટળી ગઈ. ત્યારે કીમ રેલવે ઓવરબ્રિજના બંને છેડે બંને તરફના રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે. અમરેલીના રાજુલાના હિંડોરણા નજીક ડાયપર બનાવવાના કારખાનામાં આગ લાગી છે. ભીષણ આગ લાગતા કારખાનાની એક દિવાલ ધરાશાયી થઈ. આગની ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. બેકાબુ આગ કારખાનામાં ચારે તરફ પ્રસરી. રાજુલા અને પીપાવાવ ફાયર બ્રિગેડ ટીમ અને આસપાસના ફાયર ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ. કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. મામલતદાર અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. અમદાવાદથી સમાચાર. કઠવાડા જીઆઈડીસીમાં પણ આગ લાગી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગનો બનાવ. ફાયરની ગાડીઓ ઘટના સ્થળે મોકલાઈ છે. આગ લાગવાનું કારણ અકબર. ભરૂચના દરિયામાં દાહોદના કાઉન્સિલરની કાર ફસાઈ. ટ્રેક્ટરની મદદથી માંડ બહાર કાઢી. દરિયામાં કાર ફસાઈ ગયા બાદ કંઈક આ રીતે મહામહેનતે માંડ બહાર કાઢી. ભરૂચના જંબુસર તાલુકાના કાવી કંબોઈ દરિયાકાંઠે દાહોદ નગર સેવા સદનના એક કાઉન્સિલર સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટે આવ્યા હતા. દરિયાકાંઠે કાર રાખી હતી, ત્યારે અચાનક દરિયામાં ભરતી આવતા તેમની કાર દરિયાના પાણીમાં ફસાઈ ગઈ. દરિયામાં પાણીની આવક વધતા કાર વધુ ઊંડાણમાં ફસાઈ ગઈ. સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક મદદ માટે પ્રયાસો શરૂ કર્યા. કાર દરિયામાં એવી ફસાઈ ગઈ કે બહાર કાઢતા પરસેવો છૂટી ગયો. વ્હીલ દરિયાઈ માટીમાં જામ થઈ ગયા હતા. અંતે ટ્રેક્ટરની મદદથી કારને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસને દરિયાકાંઠે આવતા યાત્રાળુઓને સાવચેતી રાખવા અને કાળજીપૂર્વક પ્રવાસ કરવા અપીલ કરી છે. છોટાઉદેપુરમાં તલના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો રડ્યા. છોટાઉદેપુર પંથકમાં ખેડૂતોએ સારા ભાવ મળશે તેવી આશાએ હોશે તલનું મબલખ વાવેતર કર્યું. ધારણા મુજબ તલનું બમ્પર ઉત્પાદન પણ થયું, પણ તલ માર્કેટમાં લઈને પહોંચ્યા અને ભાવ સાંભળ્યા તો ખેડૂતના પગ તળેથી જમીન ખસી ગઈ. કેમ કે તલના ભાવ એક જ વર્ષમાં તળિયે બેસી જતા ધરતીપુત્રોને રડવાનો વારો આવ્યો. ગત વર્ષ કરતા આ વર્ષે તલના ભાવમાં ધરખમ ઘટાડો થયો. નસવાડી, બોડેલી, સંખેડા તાલુકામાં 20 કિલો તલના 1700 રૂપિયા, જ્યારે ક્વિન્ટલના 8500 રૂપિયા મળતા ખેડૂતોમાં નારાજગી છે. ગત વર્ષે 20 કિલોના 2800 રૂપિયા હતા અને ક્વિન્ટલના 14000 રૂપિયા હતા. આ વખતે ભાવ અડધા થઈ ગયા. ઉપરથી કમોસમી વરસાદમાં પાક ધોવાતા બમણો ફટકો પડ્યો. હવે મજૂરીનો ખર્ચ પણ નીકળે એવો નથી. બેંકમાંથી લોન લીધી છે તે પણ ભરપાઈ થઈ શકે તેમ નથી, જેથી હાલ ધરતીપુત્રોનો પાયમાલ થવાનો વારો આવ્યો છે. તલ તો ખેડૂતોના સપનાના તાર કરી ચૂક્યું છે. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હાઈકોર્ટ ખાલી કરાવી. સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી વચ્ચે હવે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. હાઈકોર્ટના ઈમેલ પર અજાણી વ્યક્તિએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ કર્યો, જેથી પોલીસ દોડતી થઈ ગઈ. પોલીસ હાઈકોર્ટ પહોંચી, હાઈકોર્ટ ખાલી કરાવી. હાઈકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું. 6 BTDSની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરાયું. હાઈકોર્ટની સુરક્ષા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા, જેની હેઠળ SRPની 2 કંપની તથા ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂકવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝેબલ ટીમની ગાડી અને ફાયરની ગાડી હાઈકોર્ટમાં પહોંચી ગઈ. ગેટ નંબર 5 હાઈકોર્ટ સ્ટાફ પ્રવેશનો ગેટ બંધ કરવામાં આવ્યો. આ સાથે કોર્ટમાં પ્રવેશતા વાહનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. રિસેસ બાદ કોર્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે વકીલોને પણ કોર્ટ છોડવા સૂચન કરાયું. જો કે ચેકિંગ બાદ અત્યાર સુધીમાં કંઈ મળ્યું નથી. સુરતમાં મોડેલ આપઘાત કરી લેતા ચકચાર. સુરતમાં કારકિર્દી નાની ઉંમરે ઘડીને પૂરપાટ દોડતી અને માત્ર 23 વર્ષની વયે મોડલ અંજલિ વરમોરાએ પંખે લટકી આપઘાત કરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો. નવસારી બજાર સ્થિત કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરાએ પંખે લટકી જીવનને ટૂંકાવ્યું, જેથી આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ. પરિવાર હજુ પણ અંજલિના આ પગલાનું કારણ જાણી શકી નથી. અંજલિની 2 વર્ષ પહેલા જ સગાઈ થઈ હતી અને તેના ફિયાન સાથે ખૂબ ખુશ હતી અને પરિવારમાં પણ કંઈ પ્રોબ્લેમ નહોતો, પરંતુ ઓફિસમાં કંઈ થયું હોવાની પરિવારને આશંકા છે. જ્યારે અંજલિએ આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયા પર મૂકેલી 2 પોસ્ટને લઈને પણ કુશંકા કરવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે મોડલ તેના ફિયાન્સ ચિંતન અગ્રવાલ સાથે આપઘાત કરતા પહેલા વાત કરી હતી.
પોલીસ મોડેલના મોબાઈલની તપાસ કરી રહી છે. મોબાઈલ ફેસ રીડિંગ લોક છે. પાસવર્ડ કોઈને ખ્યાલ ન હોવાથી મોબાઈલને તપાસ માટે FSL માં મોકલવામાં આવ્યો. જ્યારે અંજલિએ આપઘાત કર્યો એ રાત્રે અંજલિ અડધો કલાક જ ઘરે એકલી હતી. અંજલિ 1 વર્ષ પહેલા જ મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. અલગ અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા સમયથી તેઓ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સીમાં મોડેલિંગનું કામ કરતી હતી. પ્રાથમિક રીતે માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જો કે આ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી